PM ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગોધામ, પરવડી ગારિયાધાર રોડ, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. આજ રોજ આપ સૌ મિત્રોને હું જણાવવા જઈ રહ્યો છે કે આ SK ભાઈ ધામેલિયા, એમનું મૂળ વતન છે રાજપરા અને હાલ સુરત રહે છે. આજથી SK ભાઈએ 5 વર્ષ સમથિંગ 4 વર્ષ થયા છે, 5 વર્ષ પહેલા એને અહીંયા બળદ મૂક્યા હતા. એ અમને એમના ફાધર બે અહીંયા બળદ મૂકવા આવેલા હતા અને માધવ ગૌધામની એમને સેવા જોઈ, અહીંયા કઈ રીતે બળદ સચવાય છે એ જોયા. આવું બધું એને અહીંયા આખી ગૌશાળાની અંદર એને આંટો માર્યો અને એને ખૂબ આનંદ થયો. અને આ કાંઈ સેવા માધવ ગૌધામની સેવા જોઈને એ અતિ આનંદ થયા અને પછી એને નક્કી કર્યું કે ભાઈ મારે મારા બળદ અહીંયા જ મૂકવા છે. હાલ આજે 5 વર્ષ જેવું સમથિંગ થયું છે, હજી તેમના બળદ અહીંયા હાલમાં છે. SK ભાઈ જોયા તમે તમારા બળદ? બે બળદ એમના ગૌશાળામાં છે અને એમના બળદ પણ બતાવો આગળ. નમસ્કાર મિત્રો, આ છે PM ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌશાળાની નવી ગૌશાળા કે જે અમે હાલમાં નિર્માણ કરી રહ્યા છીએ. આની અંદર કામ ચાલુ છે. જેમ જેમ અમારે દાન આવે છે એમ અમે આનું ધીરે ધીરે અમારું કામ ચાલુ છે. હાલમાં SK ભાઈના બળદ મેં જે તમને વાત કરી હતી એ બતાવવા. જો SK ભાઈ તમારા બળદ સામે રહ્યા બે. આ જે ઓલો વ્હાઈટ કલરનો બળદ છે એનાથી આગળ આ જે બે બળદ છે SK ભાઈ તમારા બળદ, બરાબર ને? હા. બાજુ તો જો તમને કેવું લાગ્યું ગૌશાળાનું કામ? સારું. તમારા બળદ તમે જે 5 વર્ષ પહેલા મૂક્યા હતા એની કરતા આજે આમ તમને વ્યવસ્થિત લાગે છે ને? હચવાણા છે ને અમારા? પૂરેપૂરી ખાતરી, ફૂલ સુવિધા, દવાખાનું, હોસ્પિટલ, ICU રૂમ, સાંકરી, આ ટોટલ સુવિધા. તમે તમારા બળદને જોઈને ખુશ થયા છો કે? ખુશ, પૂરેપૂરો ખુશ. તો વાંધો નહીં. જ્યારે મૂકવા આવ્યા હતા ત્યારે બહુ અમને SK ભાઈએ કીધું હતું કે મારા બળદને કંઈ થશે નહીં ને, તમે કે ખવડાવશો નહીં, તો આવા બધા પ્રશ્ન ઊભા થતા. પણ જ્યારે પછી એને જોયું 1-2 મહિના પછી ડેઈલી આપણે વર્ષમાં તમે 1-2-3 વાર આવો છો? 3 વખત વર્ષમાં ધક્કા ખવાય. વર્ષમાં 3 વખત આવે છે, મુલાકાત લે, પોતાના બળદને મળે છે અને બળદે પણ આનંદિત થાય. હું તો એક તમને કહેવા માંગુ છું સૌ મિત્રોને કે તમે કોઈ પણ જગ્યાએ તમારે આવા કોઈ પશુ તમે મૂક્યા હોય, બરાબર, તો ત્યાં તમારે આંટો મારવો જરૂરી છે. SK ભાઈ તમે જેમ આવો છો અને એમ હરેક વ્યક્તિ, આ બધાય કોઈ બિનવારસી છે, બરાબર, કોઈ માલિકીના છે, બરાબર. તો પણ આ તમે જે આજે આવો છો ગૌશાળાની અંદર તમારા બળદને મળવા, એવી રીતે કોઈ માલિક જ્યારે મૂકીને જાય છે ને તો આવતું નથી. બિનવારસીને તો બિચારાકને કોઈ માલિક હોતો જ નથી. માલિક હશે પણ એને તો રઝળતો જ મૂકી દીધો છે. કોક હતો ભાઈ મારી જેવા કે ઠેઠ ઊંધી સંભાળ લે, ઠેઠ ઊંધી ગયા પછી તેને ઠેઠ ઊંધી